ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् પંચદશીમાં જ આપણે 18મો શ્લોક જોતા હતા. 13મા અધ્યાયમાં ફલપત્ર લતા પુષ્પ શાખાવીટપ મૂલવાન નનુ બીજે યથા વૃક્ષ તથેદમ બ્રહ્મણી સ્થિતમ. આપણે પેલી શક્તિઓની વાત કરતા હતા. ખરેખર ઈશ્વરની જે માયાશક્તિ જે છે એ માયાશક્તિ જ વાસ્તવની અંદર આ રીતે જુદી જુદી શક્તિઓના રૂપમાં અભિવ્યક્ત થાય છે એવું વસિષ્ઠજી રામચંદ્રજીને સમજાવે છે. વસિષ્ઠજી ગુરુ છે, રામચંદ્રજી શિષ્ય, અને એની અંદર આ દ્રષ્ટાંત આપે છે. ફલપત્ર લતા પુષ્પ શાખા પીઠ મૂલવાન, એટલે જેવી રીતે બીજની અંદર જ સમગ્ર વૃક્ષ રહેલું હોય અને વૃક્ષ શક્તિ, બીજમાં જે શક્તિ છે એ વૃક્ષ શક્તિ, વૃક્ષનું ઉત્પન્ન કરવાની. એટલે વૃક્ષના વિવિધ અવયવો છે એ બધા વિવિધ અવયવોમાં રહેલી જુદી જુદી શક્તિઓ જે છે એ બધી જ શક્તિ છેવટે એ બીજની અંદર જ રહેલી છે. એટલે અને એ બધા અવયવો છે એનો જુદો જુદો ઉપયોગ છે, પરંતુ બધા જ અવયવો છેવટે વાસ્તવની અંદર એ ફળ હોય કે પુષ્પ હોય કે પાંદડા હોય કે ડાળીઓ વગેરે જે પણ હોય એ બધું છેવટે આવે છે બીજમાંથી. જેવી રીતે પરમાત્મામાંથી જ આ બધા અનેક નામરૂપ, પેલા બધા અનેક નામરૂપ ફળ પુષ્પ વગેરે આ બધા જ અનેક નામરૂપ જે છે એ પરમાત્મામાંથી જ આવે છે. કારણ કે પરમાત્મામાં જ આ આવી અચિંત્ય શક્તિ અવ્યક્ત રૂપે રહેલી છે, જેને આપણે માયા કહેતા હોઈએ છીએ. અને એ રીતે પરમાત્મા જગતનું કારણ બને છે. એ શક્તિ દ્વારા શક્તિ અભિવ્યક્ત થાય છે જુદી જુદી શક્તિઓના રૂપમાં. આપણે પહેલાં કહેતા હતા અવ્યક્ત નામરૂપ જુદા જુદા નામરૂપમાં વ્યક્ત નામરૂપ રૂપે અભિવ્યક્ત થાય છે. પ્રત્યેક રૂપમાં શક્તિ છે. એ આપણે અહીંયા શક્તિની રીતે વાત કરીએ છીએ. અને પછી બધી જ શક્તિઓ એક સાથે અભિવ્યક્ત નથી, એ વસ્તુ યુક્તિયુક્ત છે. એટલે શક્તિમાંથી જ બધું અભિવ્યક્ત થતું હોય તો પછી બધું એકસાથે કેમ અભિવ્યક્ત નથી થતું? બધું ધીરે ધીરે અભિવ્યક્ત થાય છે. એ તો જેમ બીજમાંથી વૃક્ષ આવે છે અને બધા અવયવો આવે છે ધીરે ધીરે જ આવે છે. પહેલાં તો 1 કે 2 પાન હોય વગેરે, પછી ધીરે 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 થડનો વિકાસ થાય, ડાળીઓ થાય, પછી પાંદડા આવે, પાછા એમાં ફૂલ આવે ધીરે, પછી એમાંથી ફળ થાય, એમ ધીરે ધીરે જ થાય છે. એટલે એવી રીતે શક્તિની પણ અહીંયા એકસાથે અભિવ્યક્ત નથી થતી. એ આપણે જગતમાં જોઈ શકીએ છીએ. એ વસ્તુની સમજાવે છે. ક્વચિત કાશ્ચિત કદાચિત ચ તસ્માદ ઉદ્યંતી શક્તય દેશકાલ વિચિત્રત્વાત ક્ષ્માતલાદિવ શાલય. એટલે દેશકાળ અને વસ્તુ, દેશકાળ અને ગુણધર્મો પણ કહી શકો. એમાં તમે જુઓ તો એક દેશમાં એક પ્રકારની શક્તિ અભિવ્યક્ત થાય છે, બીજા દેશમાં બીજા પ્રકારની. વળી એક દેશમાં જે અત્યારે અભિવ્યક્ત થયેલી શક્તિ છે એ જતી રહે છે, પછી નવી શક્તિમાં ત્યાં પ્રગટ થતી છે. આવું બધું જોવા મળે છે. એક કાળે એક શક્તિ અભિવ્યક્ત થઈ હોય, બીજા કાળે બીજી શક્તિ અભિવ્યક્ત થાય છે. એટલે આ રીતે આ જગત જે છે, જે દેશકાળ આવા ગુણોવાળું છે, એની અંદર શક્તિની અભિવ્યક્તિ
જુદી જુદી થાય છે. એક દેશમાં એક શક્તિ પ્રગટ થાય, દાખલા તરીકે હિમાલયની અંદર શીતળ શક્તિ, બરફના રૂપમાં શીતળ શક્તિ, એટલે જ આપણને ઠંડી લાગે છે, આ શીતળ શક્તિને લીધે છે. ઠંડી શક્તિ કહો કે શીતળ શક્તિ, એટલે ત્યાં એ પ્રકારે પ્રગટ થાય. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે બધા છે ને કેટલાય દેશ, આઇસલેન્ડ, આ બધા રાજ્યો, આ બધા પ્રદેશો એવા છે કે જ્યાં વાસ્તવની અંદર સાઇબિરિયા દાખલા તરીકે, તો ત્યાં પછી હવે આ શીતળ શક્તિ પ્રગટ થાય. પણ બીજી બાજુ તો આપણો મારવાડ જુઓ, કે આપણે પછી અખાતના દેશોમાં જુઓ, કે ઇવન સહારાનું રણ જુઓ, આ બધાની અંદર કેવળ ઉષ્ણ શક્તિ પ્રગટ થાય છે. એટલે વાસ્તવની અંદર એક દેશમાં એક શક્તિ પ્રગટ થાય, બીજા દેશમાં બીજી શક્તિ પ્રગટ થાય. અને કાળનું પણ અંતર હોઈ શકે, એટલે એક સાથે એક જ કાળે બધી શક્તિઓ પ્રગટ નથી થતી. કાર્ય એટલે એ રીતે વાસ્તવની અંદર એ જે મેં તમને હમણાં બીજનું ઉદાહરણ આપ્યું છે, એક કાળે એ વૃક્ષ જે પ્રગટ થયું, બીજમાં જે શક્તિ છે તે બીજું કશું નથી, વૃક્ષ શક્તિ કહેવાય. વૃક્ષને પ્રગટ કરવાની શક્તિ વૃક્ષ શક્તિ. એ વૃક્ષ શક્તિ ધીરે ધીરે પ્રગટ થાય છે, એક કાળે એક, પછી અન્ય કાળે અન્ય. એટલે વાસ્તવની અંદર એક જ કાળે પણ બધી શક્તિ અભિવ્યક્ત નથી થતી, એક દેશમાં બધી નહીં, એક કાળે પણ નહીં. દાખલા તરીકે વસંત ઋતુ વગેરે હોય તો અહીંયા આ બધા દેશો જે પ્રદેશો છે, અહીંયા અમેરિકા વગેરે અંદર તમે જુઓ તો એટલા મબલક ફૂલો, બધા મોટા મોટા ઝાડ અનેક પ્રકારના ફૂલોથી ઢંકાઈ જતા, અનેક પ્રકારના ફૂલોથી લદાઈ જાય, એક જાણે એક સામટા, જાણે પેલો કંઈક સ્ફોટ થયો હોય ને એ રીતે. થોડાક વખત જ પહેલાં ઠૂંઠા હતા, હવે એકદમ બધા લીલા પાન આવી ગયા અને ફૂલો આવી ગયા. એટલે અને પછી હવે શિયાળાઓ વગેરે શરૂ થવાનું હોય ત્યારે બધું આ જતું રહે, પાછા ઠૂંઠા થઈ જાય. ઇન શોર્ટ, એક કાળે એક પ્રકારની શક્તિ જે પરમાત્માની પ્રગટ થતી હોય છે, એ બીજા કાળે બીજા રૂપમાં પ્રગટ થતી હોય છે. એક દેશમાં જે પ્રગટ થાય બીજા દેશમાં ના થાય, એક કાળે જે પ્રગટ થાય બીજા કાળે પ્રગટ. અને એક કાળને માટે પણ એક આચાર્ય સરસ ઉદાહરણ આપે છે કે વર્તમાન યુગની અંદર યંત્ર શક્તિ પ્રગટ થઈ છે. ભૂતકાળની અંદર એ જમાનામાં વૈદિક કાળની અંદર મંત્ર શક્તિ પ્રગટ હતી. એ વસ્તુ છે જ. એ વખતના યોદ્ધાઓ પહેલાંના એ બધા લોકો પણ બધા પેલા બાણ છોડતા, તો આપણે પેલી મહાભારતના સિરિયલને બધા બતાવતા કે તમે જુઓ, રામાયણમાં પણ રામાયણ સિરિયલ બતાવતા, એમાં જુઓ આમ ધ્યાન ધરે, જે તે મંત્ર હોય એ મંત્ર શક્તિ દ્વારા આ બાણ જે છે એમાં એ પ્રગટ થતી હોય છે. મંત્રની શક્તિ જ પ્રગટ થતી હોય છે. જે તે બાણનું અનુસંધાન, જે તે બાણને અનુરૂપ મંત્રનું અનુસંધાન કરવાનું, અને તમે એ મંત્રનો પાછું લાંબા સમય સુધી એનો અનુષ્ઠાન કરવું પડે, ત્યારે તમે એ ચલાવવાની ક્ષમતા આવે. એટલે એ વખતે મંત્ર શક્તિ હતી. અત્યારે બધી યંત્ર શક્તિ છે. જુઓ કેટલા પ્રકારના યંત્રો છે. હવે સૌથી પાવરફુલ યંત્ર તો અત્યારે મોબાઈલ છે. એટલે આ બધી વસ્તુઓ શક્તિ પણ સમય મોબાઈલ પ્રગટ થયા છે, એટલે કયા પ્રદેશમાં પ્રગટ થયા બધા એવું નહીં. આ બધી વસ્તુઓ, મોબાઈલ તો એક જોડવામાં આવેલી વસ્તુ છે. એ જોડવામાં આવ્યું છે અને જોડીને એક કાર્ય કરી શકે છે, કારણ કે એનામાં એક શક્તિ છે. જે તે અવયવોની શક્તિ એ આમાં પ્રગટ થતી હોય છે. હવે જે તે અવયવો છે, પાછા એ અવયવો બનાવવા, જેથી અવયવો ભેગા થઈને પછી આ શક્તિ પ્રગટ થાય. તો પ્રત્યેક અવયવની શક્તિ પણ છે. અવયવ ભેગા થઈને સમુદાય શક્તિ હોય, એ અવયવની પોતાની શક્તિ હોય. એ અવયવ તમે ન વાપરો તો પછી મોબાઈલ કામ ન કરે. એટલે અવયવની પોતાની શક્તિ ખરી, અને એ અવયવ પાછો એ પ્રકારનો અવયવ બનાવો તો એ આવી પ્રકારની શક્તિ પ્રગટ થશે, એ પ્રકારની શક્યતા રહેલી જ છે ને. એટલે આ રીતે વાસ્તવની અંદર કે ભલે મોબાઈલ સીધા કોઈ ખીણમાંથી નીકળતા ના હોય, કે કોઈ પેલી આપણે શું છે ને કે ખાણમાંથી નીકળતા ના, ખીણના ખાણ જે હોય તે કશામાંથી નીકળતા ના હોય, જેમ પેલા ખનીજો નીકળે એવી રીતે કે ખાણમાંથી મોબાઈલો ના નીકળે, કે મોબાઈલો કોઈ ઝાડ પરથી પડે ટપકે એવું નહીં. પરંતુ આ પ્રકારના સાધનો બનાવો ત્યારે આ શક્તિ પ્રગટ થાય. એટલે કાર છે એ પણ એક યંત્ર છે, તો એના અવયવો અમુક રીતે જોડવામાં આવે, એના અવયવોમાં શક્તિ હોય, પાછી એને જોડો તમે ત્યારે એ સમુદાય શક્તિ પ્રગટ થાય. મોબાઈલ એટલે ચલાવવાની શક્તિ વગેરે. એટલે એ રીતે ગતિશક્તિ પ્રગટ થાય. એટલે કહેવાનો આશય એવો છે કે આ શક્તિનું જ પ્રાગટ્ય છે બધું.
તમે જો એમ કરતાં કરતાં તમે જાઓ તો છેવટે તમે માયા પર જઈને જ ઊભા રહેવાના છો. જે તે વાસ્તવમાં અવયવ બન્યા છે સ્વામીજી, આ દાખલા તરીકે આ લોકો પેલી ચિપ્સ બનાવે છે, આ બધા આપણા બધા આજે અત્યારે યંત્રો ચાલે છે મોબાઈલ કે ઇવન આ બધાની અંદર એ ચિપ્સ, માઇક્રો ચિપ્સ, હવે એ પેલા સિલિકોનમાંથી બને. આપણી આ મૂળ રેતી જ કહેવાય સિલિકા, પણ એટલે ફાઇન એની પેલી શીટ્સ બનાવતા હોય ને એ બધું કંઈક કરે છે એમની રીતે બધું. હવે એમાં એ શક્તિ એ યંત્ર એ વસ્તુ પ્રગટ થઈ કારણ કે એ પ્રકારની શક્તિ ત્યાં અંદર રહેલી છે. એટલે સમજવાનું છે વસ્તુ આટલી જ છે, શક્તિનો ઉદ્ભવ થાય છે. શક્તિ જે અવ્યક્ત હોય એ પ્રગટ થતી હોય છે, બસ આટલું જ છે. આ તો વૈજ્ઞાનિકોએ માને છે કે ભાઈ શક્તિનું પ્રાગટ્ય જ થાય છે. શક્તિ મૂળભૂત, પછી ગતિશક્તિ ને પછી સ્થિતિશક્તિ ને ફલાણી શક્તિ ને બધું એ લોકો જુદી રીતે કે આપણે અહીંયા આ રીતે વાત કરીએ છીએ. એટલે વાસ્તવની અંદર એ તો જે બધા ઘટકો છે એની અંદર ગતિશક્તિ હોય, સ્થિતિશક્તિ હોય, એ પ્રકારે બધું માનતા હોય છે. એની એટલે આ રીતે બધી શક્તિઓ એક સાથે પ્રગટ ન થાય. પહેલાં મંત્ર શક્તિ હતી, હવે અત્યારે યંત્ર શક્તિ, અને અત્યારના યંત્રો છે એ બધા જતા રહેશે ને હવે આગળ શું આવશે ખબર નથી. બધું પેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બધું જે આવે છે. ઇન શોર્ટ જુદું જુદું વસ્તુ પ્રગટ થતી હોય છે, જુદા જુદા કાળે જુદી જુદી શક્તિ પ્રગટ થતી હોય છે. અને એ આ પ્રકારે શિવમાંથી જ આ બધી શક્તિઓ ઉદિત થતી હોય છે. અને ઉદિત થાય છે અર્થાત તમારી સામે આવે છે, વ્યક્ત બને છે. સમજો, ઉત્પન્ન થાય છે એવું નથી, કારણ કે મૂળ માયા શક્તિ જ આ રૂપમાં હવે જણાય છે. આપણે માયાનું કાર્ય કહીએ જ છે. માયા જે છે મૂળભૂત પરમેશ્વરની આવી અચિંત્ય શક્તિ જે છે, હમણાં કહેશે કે એનો આશ્રય વાસ્તવની અંદર પરમેશ્વર ખરેખર ન કહી શકાય વગેરે વગેરે કહેશે આગળ. એટલે આ જે શક્તિ જે છે એ ખાલી આ રીતે પ્રગટ થાય છે. આ બધી સમજી અનેક પ્રકારની શક્તિઓ બધી ઉત્પન્ન થઈ ને, ના ઉત્પન્ન ન બોલાય, એ આપણી સામે પ્રગટ થાય છે, બસ આટલું. એટલે પૃથ્વીમાં પણ આવી રીતે તમે જોઈ શકો છો, અલગ અલગ રીતે આ શક્તિ પ્રગટ થાય છે. અલગ જગ્યાએ અલગ વસ્તુઓ જ બને, ઉત્પન્ન થાય, મતલબ કે આ રીતે પ્રગટ થાય. પૃથ્વીમાં જે શક્તિ જે છે એની જે પોષણ શક્તિ એ અનેક રીતે પ્રગટ થાય. હવે તમે રાજસ્થાન વગેરે, આ તો યાદ આવે કે રાજસ્થાન વગેરેની અંદર આ બાજરી વગેરે એ બધી વસ્તુઓ, અને અન્ય દેશોમાં અન્ય વસ્તુ, પંજાબ વગેરેમાં બાજરીની, ત્યાં પછી આવા ઘઉં ચોખા વગેરે. એટલે ઇન શોર્ટ અલગ અલગ રાજ્યોની અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ રીતે પૃથ્વી બધે રહેલી જ છે, પણ પૃથ્વીની શક્તિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પ્રગટ થાય છે. એ પોષણ શક્તિ જે છે જુદી રીતે પ્રગટ થાય. અને કાળનો પણ ભેદ તમે કહી શકો. શિયાળાની અંદર વગેરે જે છે એમાં આ ડાંગર એટલે કે ચોખા વગેરેની ઉત્પત્તિ ન થઈ શકે, અને જ્યાં વરસાદ હોય ત્યાં જ આ પાછું આ પ્રકારે પ્રગટ થાય ને અમુક કાળે જ પ્રગટ થાય ને. સ્વામીજી ઉનાળુ બાજરી હોય છે, પહેલાં કે શિયાળુ બાજરી હોય છે ને, જે ઇન શોર્ટ ચાલો બંને સિઝનમાં બાજરી હોય, અને તે પાછા ગુજરાતની અંદર કે રાજસ્થાનની અંદર કે બંગાળમાં નથી થતી, બંગાળમાં અંદર ચોખા વગેરે. એટલે હવે આપણા વેસ્ટ બેંગોલ એટલે અલગ, આ તો ખાલી કહેવા માટે છે તમને. એટલે આ રીતે અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ રીતે અલગ અલગ કાળે પણ એક જ પ્રદેશમાં અલગ અલગ કાળે અલગ અલગ શક્તિ પ્રગટ થાય છે. આ તો આપણને આ વિભૂતિ યોગ જ ચાલી રહ્યો છે એમ માનો. ભગવાનનો જે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ છે ને એ જ આ કહી શકાય. વિભૂતિ, પરમેશ્વરની વિભૂતિ શું, પરમેશ્વરની મહિમા શું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બીજું કશું બોલાય જ નહીં. આ બધું જે બોલીએ છીએ બધું નામરૂપને અંતર્ગત છે. નામરૂપને અંતર્ગત છે માટે માયાને અંતર્ગત આવ્યું, સમજી ગયા. એટલે આ રીતે પછી માયા સબલમ બ્રહ્મ જે છે, ઈશ્વર જે છે એ જ આ બધા અનેક રૂપોમાં અભિવ્યક્ત બનેલો જ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જ છે, અને માટે આ બધી પરમેશ્વરની વિભૂતિઓ આપણે કહી શકીએ. અને એટલે આ રીતે જ્યારે શક્તિનું પ્રાગટ્ય થતું હોય ત્યારે વ્યક્તિ વાસ્તવમાં નિરંતર ભગવાનની સૃષ્ટિને બદલવાનો પ્રયત્ન કરતો રહે છે. કંઈક અંશે સફળ થાય, પરંતુ તમે જુઓ છો કેટલાય પ્રકારના સાંકર્ય આ બધા વૃક્ષોની અંદર, એટલે ફળો વગેરેની અંદર કે શાકભાજીઓમાં પણ એ લોકો કરતા હોય છે.
નાનું ફળ ઉત્પન્ન થતું હોય કુદરતી રીતે તો એને જરાક કશું કંઈક એના જીન્સમાં કંઈક બદલાવ લાવીને મોટું કોબીજનો દડો તો કે 2 કિલોનો બનાવે એટલે કહેવાતા છે. એટલે ફળોમાં પણ એવું કહેવાય છે કે અત્યારે જે કેળા મળે છે અત્યારે મોટાભાગના એ લોકો એવું કહે છે 95% અત્યારે જે કેળા મળે છે બધા હાઇબ્રિડ કેળા છે. જે મૂળભૂત જે પહેલાં હતા અને એમાંની અત્યારે કોઈક જગ્યાએ હશે ઓરિજિનલ, બાકી મોટાભાગે જે વૈજ્ઞાનિકો છે બધા કૃષિને લગતા એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એ લોકોએ આ રીતે એના જીન્સમાં થોડુંક બદલાવ વગેરે લાવીને જુદા જુદા પ્રકારની જાતિઓ જાણે કે ઉત્પન્ન કરી છે. એટલે કંઈક અંશે આપણે સફળ થઈએ પછી પાછું એ જ આવે કે આ હાઇબ્રિડ જે કર્યું એમાં કશું મળતું નથી ને આમને એના લીધે ફલાણા રોગો થાય છે. એટલે કહેવાનો આશય છે આપણે પરમેશ્વરની સૃષ્ટિમાં બદલાવ જરૂર લાવી શકીએ, કંઈક અંશે શક્યતા છે, પરંતુ એવું આપણને વિચાર આવે કે પરમેશ્વરની આ જે શક્તિ જે પ્રગટ કુદરત બોલતા હોય છે લોકો, નેચર, કુદરતની પર આ મનુષ્ય જાણે એને નાથી લેશે કુદરતને, એ ભૂલી જવું પડશે આપણે, કારણ કે એ વસ્તુ શક્ય જ નથી. આ તો એક નાનું પેલું બાળક હોય અને એક સામે આ દુનિયાનો 1 નંબરનો પહેલવાન હોય ને એની સામે કુસ્તીમાં એને મહાત કરવા નીકળ્યો હોય એના જેવી વસ્તુ છે. કારણ કે આ તો અચિંત્ય શક્તિ, જે શક્તિના કારણે મનુષ્યમાં આ બદલાવ, કુદરતમાં બદલાવ લાવો એવો પ્રકારનો જે વિચાર ઉત્પન્ન થાય છે ને એમાં એના માટે જે કાર્ય કરે છે એ શક્તિ જ માયાશક્તિ છે. સમજી ગયા? અને માટે વાસ્તવની અંદર એ તો એનો એક અંશ છે. આ રીતે મનુષ્યની અંદર આ પ્રકારે વિચાર ઉત્પન્ન થવો ને એને અનુરૂપ કાર્ય કરવું, બદલાવ લાવવા માટે એ જે શક્તિ મનુષ્યમાં રહેલી છે, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, કાર્યશક્તિ વગેરે, અને ઇવન જ્ઞાનશક્તિ, એના માટે જ્ઞાન પ્રાપ્ત કરે, આ બધી શક્તિ વાસ્તવમાં એ તો અંશનો છે. આ બ્રહ્માંડનું તમે જે માયા બ્રહ્માંડના રૂપમાં પ્રગટ થઈ છે, કલ્પના બહારનું છે બધું. એની એટલે આપણે વેદાંતિઓનું એક જ કાર્ય છે કે આપણે તો આ સૃષ્ટિને જોઈએ ત્યારે ઈશ્વરને યાદ કરીએ, બસ આટલું વેદાંતિઓ માટે. જેને બદલવાનો પ્રયત્ન કરવો હોય એને કરવા દો, આપણે તો બદલાવ લાયા વગર. જો એક વસ્તુ છે વેદાંતની અંદર, એક વસ્તુ કહી છે, પૂર્ણમદઃ પૂર્ણમિદં. આ જગત પૂર્ણ છે અને તુંય પૂર્ણ છું. જો પૂર્ણ જો ખરેખર વસ્તુ છે તો પછી એમાં બદલાવનો શા માટે જરૂર છે? બદલાવ લાવીને તમારે પૂર્ણ બનાવવાને તમારા મનમાં કલ્પના કે આમાં બદલાવ લાવું ને તો જરા સારું બને, જાણે કે પૂર્ણ તરફ આગળ વધીએ, એમાંથી દોષો જતા જાય, ફલાણું જતું જાય. જગત પૂર્ણ જ છે. અદહ પૂર્ણમ ઇદમ પૂર્ણમ. ઇદમ એટલે આ જગત, અદહ એટલે અદહનો અર્થ થાય છે અહમ એ વાસ્તવમાં પૂર્ણ છે. પૂર્ણ એક જ, 2 પૂર્ણ હોય જ નહીં, તમે જાણો છો. અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢો અને વગેરે, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો અને પૂર્ણ રહે છે વગેરે, અવશિષ્ય તે. ઇન શોર્ટ કહેવાનો આશય વેદાંતિનું કાર્ય છે કે એ વાસ્તવમાં એ પૂર્ણ બ્રહ્મ જે એની શક્તિ જે છે, અચિંત્ય શક્તિ, મિથ્યા શક્તિ જે છે, એનું જે પ્રાગટ્ય છે આ રીતે, એ પ્રાગટ્યને જોવું, બસ. વિભૂતિ ભગવાન એટલે વર્ણન કર્યું કે જેથી એનું ધ્યાન કરી શકો. એને જ ભક્તિ કહેવાય કે ઈશ્વરનું આ સગુણ રૂપની અંદર આ પ્રકારના વિવિધ શક્તિઓના રૂપમાં આપણે ધ્યાન કરી શકીએ. અને હવે આ જે જગત જે છે વાસ્તવમાં માયાશક્તિનું જે આ રીતે કાર્ય છે ઉત્પન્ન થયેલું છે અથવા આ પ્રાગટ્ય થયેલું છે, એ મિથ્યા જગત જે છે એ કેવી રીતે કલ્પનારૂપ છે, બહુ ઇન્જિનિયસલી યોગ વાસિષ્ઠમાં સમજાવે છે. આ પ્રકારના ઉદાહરણો જે અત્યારે હું લઉં છું એ આપણે સામાન્ય રીતે નથી વાપરતા, પણ અહીંયા બહુ વસિષ્ઠજી રામચંદ્રજીને જે સમજાવવા માટે, આ બધું વસ્તુઓ સમજાવવા માટે જે ઉદાહરણો આપે છે, બહુ અલૌકિક ઉદાહરણો છે. અને હવે પછીનો જે 20મો શ્લોક છે એ પણ એ યોગ વાસિષ્ઠની અંદર જ 100મા સર્ગની અંદર, અને 14મો 15મા શ્લોક. ઘણીવાર શ્લોકોને 2 શ્લોકોને ભેગા કરીને એક હાઇબ્રિડ શ્લોક બનાવી દે ને એ બધું ખરું, ક્યારેક શબ્દ બદલી નાખે આચાર્યો, પરંતુ એ તો એમની પેલી એમ કરીને પોતાનું છે એવું સિદ્ધ કરવા માટે નહીં, પરંતુ વાસ્તવની અંદર પેલું મીટર છંદની અંદર એને બરાબર સેટ કરવા માટે શબ્દ, સમાનાર્થી શબ્દ બીજો કોઈ હોય તો એ વાપરે. એટલે એ હવે 20મા શ્લોકની અંદર હવે કહે છે, સ આત્મા સર્વગોરામ નિત્યોદિત મહાવપુ યન્મનાં મનનીમ શક્તિમ ધત્તે તન્મનઃ ઉચ્યતે. એટલે
કે છે કે સ આત્મા સર્વગો રામ, આત્મા સર્વગઃ, સર્વમ ગચ્છતિ, સર્વમ વ્યાપનોતિ, સર્વવ્યાપી કહો, સર્વગ કહો. આત્મા સર્વવ્યાપક છે, બધી જગ્યાએ એક સરખો છે. જેવી રીતે આકાશ, આકાશ કોઈ જગ્યાએ ઓછું ને વધારે ને એવું તો કશું છે જ નહીં. આકાશ એક સરખું, સર્વવ્યાપક, એક સરખું બધે વ્યાપેલું છે. અર્થાત એનો અર્થ એવો થયો કે કોઈ દેશ કાળ કે એવી વસ્તુ નથી કે જેમાં અવકાશ ન રહેલું હોય. અહીંની વાત કરીએ છીએ આપણે, બહાર પણ અવકાશ તો ખરું જ ને હવે. એટલે બધી વસ્તુ, આખું બ્રહ્માંડ જ અવકાશમાં છે. એટલે કોઈ દેશકાળ વસ્તુ એવી નથી કે જેમાં એનો ઉદય ન થાય. એવી રીતે આત્મા પણ એવું જ છે, એ પણ સર્વવ્યાપી છે. એટલે દેશકાળ એટલે એ તો આકાશને પણ વ્યાપીને રહેલું છે. એટલે આકાશ બધાને વ્યાપીને રહેલું છે, સમગ્ર જગતને અંદર બહાર. અને આત્મા અવકાશ સહિત સમગ્ર જગતને વ્યાપીને રહેલું છે. આત્મા અવકાશને વ્યાપીને રહેલો હોય તો જગતને વ્યાપીને રહેલો જ હોય. એટલે કોઈ દેશકાળ વસ્તુ એવી નથી કે જેમાં એનો ઉદય ન થયો હોય, બધામાં એક સમાન વ્યાપેલો છે. એ વસ્તુ તમારા જ્ઞાનનું સાધન બને છે. એ જ બતાવે છે કે આત્મા એને વ્યાપીને રહેલો છે. અથવા જે તે વસ્તુ હું જાણતો જ નથી સ્વામીજી, આ દુનિયાની હજારો કરોડો વસ્તુ છે સ્વામીજી, હું જાણતો જ નથી. તો બોલો, આમાં ક્યાં આત્મા વ્યાપીને રહેલો છે? નથી જાણતો એવું તો જાણો છો, બસ એનું નામ આત્મા છે. છેવટનો જાણનારો, કશાના અભાવનો, જ્ઞાનના અભાવનો કે જ્ઞાન ધરાવતા હો, બંને વસ્તુને તમે જાણો છો. એટલે એ દૃષ્ટિએ આત્મા સદાય પ્રગટ જ છે. જેના કારણે વસ્તુ જ્ઞાત અજ્ઞાત બધું અજ્ઞાત રૂપે જાણીએ છીએ કે જ્ઞાત રૂપે જાણીએ છીએ. અજ્ઞાત છે એવું કેવી રીતે તમને ખબર પડી? મને ખબર છે, આઈ એમ કોન્શિયસ ઓફ. એટલે અજ્ઞાત વસ્તુ તો પછી જ્ઞાત અજ્ઞાતનો ભેદ ક્યાં રહ્યો? ભેદ પડે છે. કારણ કે અજ્ઞાત વસ્તુ જ્ઞાત ત્યારે જ બને જ્યારે તમારા મનનો વિષય, મનની વૃત્તિનો વિષય બને, ત્યારે પેલી અજ્ઞાત વસ્તુ જ્ઞાત બની જાય. એટલે અંતઃકરણમાં પ્રવેશે, અંતઃકરણની વૃત્તિના રૂપમાં, ત્યારે એ વસ્તુ વૃત્તિ જ્ઞાનના રૂપમાં પ્રગટ થાય. એ અજ્ઞાતનું, એ જ વસ્તુ જે પહેલાં અજ્ઞાત સ્ટેટસ હતું, હવે એનું સ્ટેટસ શું થઈ ગયું? જ્ઞાત થઈ ગયું. એટલે એ વસ્તુ તો બરાબર છે કે તમે શક્ય ના બને, કારણ કે આપણા અંતઃકરણમાં એક કાળે એક વૃત્તિ હોય અને આવી તો હજારો વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય ને બધું. પરંતુ તોય આ દુનિયાની બધી વસ્તુઓ તો આપણે, કારણ કે ઇન્દ્રિય, પાછું મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય તો ઇન્દ્રિયનો વિષય બનવી જોઈએ. ઇન્દ્રિયની મર્યાદાઓ છે. ઇન્દ્રિય તો આ સામે છે, તમારી સામે હોય એ વસ્તુઓને વૃત્તિનો વિષય બનાવે. તમે જ્યાં હો ત્યાં તમારી ઇન્દ્રિયો તમારી સાથે હોય. એ દેશમાં, એ પ્રદેશમાં, એ જે અત્યંત મર્યાદિત પ્રદેશ છે, એમાં જે તમે જાણી શકો તે જાણી શકો. એનાથી વધારે કેટલું જાણો, એ વસ્તુ અહીં કહી રહ્યા છો. પણ એ છેવટે માયાને અંતર્ગત જ છે, એ કહે છે અહીંયા. એટલે જ્ઞાન માત્રમ પરમબ્રહ્મ સર્વાવસ્થા સુનિર્મલમ. આ બ્રહ્મ જે છે એ તો જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે ઘડાનું જ્ઞાનને મઠ જ્ઞાનને, પટક જ્ઞાનને, મોબાઈલ જ્ઞાનને, બધા આ પ્રકારના જે જ્ઞાન છે એ વિભિન્ન રૂપમાં ભાસવા છતાંય એ જ ચૈતન્ય, એ જ જ્ઞાન, સત્યમ જ્ઞાનમ, એ જ જ્ઞાનમ બ્રહ્મ જે છે કે ચૈતન્ય છે, એ જ આ બધા જુદા જુદા જ્ઞાનના રૂપમાં પ્રગટ થાય છે, ઘટક જ્ઞાન વગેરેના રૂપમાં અંતઃકરણની અંદર. એટલે વસ્તુનો ભાવ કે અભાવ ગમે તે હોય, જ્ઞાનમાં અંતર નથી. એ મેં તમને કહ્યું, હમણાં જ કહ્યું કે વસ્તુનો અભાવ એટલે તમે અભાવના રૂપમાં જ્ઞાન, વસ્તુનો અભાવ છે કે વસ્તુને જાણતા નથી. અજ્ઞાતના રૂપમાં અજ્ઞાત, જ્ઞાતના રૂપમાં જ્ઞાત. આ વસ્તુ હું જાણું છું એ મને ખબર છે, આ વસ્તુ નથી જાણતો એ પણ મને ખબર છે. એટલા માટે તો આપણે અજ્ઞાત વસ્તુમાંથી જે વસ્તુને જાણવી એના માટે પછી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. એટલે અજ્ઞાત છે એટલું જ મને ખબર છે જ, જ્ઞાત છે એ પણ મને ખબર છે કે આ વસ્તુ મેં જાણી લીધી છે, અથવા એમાં જો વધારે જાણવું છે એટલો આટલા અંશમાં જાણી છે, આટલો અંશ જો એની અંદર અજ્ઞાત છે, વગેરે વગેરે વગેરે. એટલે આ રીતે જ્ઞાત અને અજ્ઞાત બંને જ્ઞાનથી, અજ્ઞાત પણ વાસ્તવની અંદર આ જ્ઞાન બ્રહ્મ ચૈતન્ય એનાથી જ પ્રકાશ છે. એટલે હું જ્ઞાન સ્વરૂપ છું એમ. જ્ઞાત અજ્ઞાત એ તો અંતઃકરણને અંતર્ગત છે. કોઈ વસ્તુ અજ્ઞાત છે, કોઈ વસ્તુ જ્ઞાત છે. કેટલુંક જગતનો કેટલો ભાગ ને આપણે અજ્ઞાત કહીએ છીએ કારણ કે એના વિશે અજ્ઞાન રહેલું છે. પણ એ અજ્ઞાન છે એ પણ મને ખબર છે એમ. એટલે જ્ઞાનાત્મક છે. એટલે ક્યારેક આત્માને માટે સર્વજ્ઞ શબ્દ વપરાય છે.
કારણ કે જ્ઞાત અજ્ઞાત બંનેનું જ્ઞાન છે, માટે સર્વજ્ઞ. એ રીતે પણ એને આત્માને સર્વજ્ઞ કહી શકાય. ક્યારેક એને માયા થકી વાસ્તવની અંદર એટલે એને સર્વજ્ઞ કહીએ. એટલે પરમાત્માને સર્વજ્ઞ કરો, કારણ કે એ માયાને અંતર્ગત છે. માયા થકી બધી જ વસ્તુઓ વાસ્તવમાં એ વિશુદ્ધ સત્વ હોવાને કારણે એને સર્વજ્ઞ કહીએ છીએ. પરંતુ આ રીતે તમે એને આત્માને સર્વજ્ઞ કહી શકો. એટલે આ જ્ઞાનીઓને સર્વજ્ઞ કેમ કહેતા હોય છે? કારણ કે બધી વસ્તુઓ વાસ્તવમાં બધી વસ્તુ જ્ઞાત કે અજ્ઞાત હોય, બંનેને વ્યાપીને જ આ ચૈતન્ય રહેલું છે. ને ચૈતન્ય હું છું, ચૈતન્ય જ વાસ્તવમાં જ્ઞાત અજ્ઞાતના રૂપમાં રહેલું છે. એટલે વાસ્તવમાં ખરેખર એ રીતે જોવા જાઓ તો બધું આવી ગયું, સમગ્ર જગત આવી ગયું. જ્ઞાત વત્તા અજ્ઞાત પતી ગયું, કશું ના રહ્યું. અને એ જ્ઞાત અજ્ઞાત બંને આ જ્ઞાનથી પ્રકાશિત છે અને એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જો એટલું છે, જે વસ્તુ જ્ઞાનથી પ્રકાશિત થાય એ વસ્તુ છે એમ કહેવાય. એટલે અજ્ઞાત છે એમ તમે કહો, કારણ કે અજ્ઞાત છે એ પણ તમને જ્ઞાન છે. એટલે કે આત્માથી ચૈતન્યથી વસ્તુ અજ્ઞાત રૂપે એ અજ્ઞાત રૂપે તમે એને જાણો છો. અને ત્યારે અજ્ઞાત છે, હજારો વસ્તુઓ અજ્ઞાત છે, એના વિશે એક અજ્ઞાન છે એ પણ તમને ખબર પડે છે. એટલે વસ્તુનું અસ્તિત્વ જ્ઞાત કે અજ્ઞાત બે વસ્તુ છે, જ્ઞાત અને અજ્ઞાત બંનેનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરે છે? આત્મા સિદ્ધ કરે છે. સમજો. એટલે વાસ્તવની અંદર વસ્તુ કોઈ પણ વસ્તુ છે કે વસ્તુનું અજ્ઞાન છે, એ છે એટલે કે અસ્તિત્વ સિદ્ધ કરવું, એને માટે એ જ્ઞાનથી એ પ્રકાશિત થવું જોઈએ, આત્માથી પ્રકાશિત થવું જોઈએ. એવો આત્મા જે છે વાસ્તવમાં એ જાગ્રત સ્વપ્ન વગેરે સૃષ્ટિ વગેરેની અંદર પ્રતીત થતો હોવા પણ બધાના સ્પર્શથી રહિત નિર્મળ છે. અને એવો આત્મા જે છે બહુ વિલક્ષણ વસ્તુ કહે છે અહીંયા. એવો આત્મા જે છે એ મનની શક્તિ, ચિંતન શક્તિ. એ કહેશે શું છે આ ચિંતન શક્તિ? એટલે હું કેવો, મતલબ હું કોણ છું એ પણ હું જાણું છું, અને હું આ બહાર જગત રહેલું છે એને પણ જાણું છું જ્ઞાતા રૂપે. એ બંને વાસ્તવની અંદર એ બંને પ્રકારની શક્તિને ધારણ કરે છે, અને માટે એને મન કહેવામાં આવે છે. બસ આ આત્મા જ વાસ્તવની અંદર એની જે પેલી માયાશક્તિ જે છે એ માયાશક્તિનો એક અંશ, આપણે અનેક પ્રકારની શક્તિઓ જોઈ ગયા, એવી રીતે એક અંશ આ રીતે મનની શક્તિ જાણે. અંશ એટલે તમે કે એનો અંશ ના ગણશો, પણ એ માયાશક્તિ જ આ મનની શક્તિ. મનની શક્તિ એટલે મેં તમને કહી દીધું, હું કોણ છું એ પણ મને ખબર છે, અને આ બધું જગત જે છે એનું પણ મને જ્ઞાન છે. મતલબ એટલે વાસ્તવની અંદર આ રીતે એને મનની શક્તિ કહેવાય. મન દ્વારા જ ખબર પડે. મન આપણું લય પામી જાય છે તો હું કોણ છું એ પણ મને નથી ખબર રહેતી, અને જગત વિષયક પણ જ્ઞાન નથી રહેતું. એટલે મન દ્વારા જ આ બધું ખબર પડે છે. તો એટલે એનો અર્થ એવો થયો કે આ મનની શક્તિ છે, પણ એ મનની શક્તિ છેવટે શું છે? માયા જ છે. એ ઈશ્વરનું પ્રાગટ્ય છે. ઈશ્વર જ વાસ્તવમાં આ રીતે મન રૂપે, મન નામ રૂપે પ્રગટ થાય છે, અને એની અંદર આ મનની શક્તિ રહેલી છે. એટલે એ ઈશ્વરની આ મનની શક્તિ પ્રગટ થઈ છે. ઈશ્વરની માયા શક્તિ છે, એની આ મનની શક્તિ રૂપે એને અહીંયા મનની શક્તિ કહે છે. આ શબ્દ કદાચ આપણે માટે નથી બહુ પરિચિત, પણ આ તમને હું વ્યાખ્યા કરું છું એને લીધે તમે સમજી જશો. કારણ કે એ શબ્દ વાપર્યો છે, યદ મનાગ મનનીમ શક્તિ. બીજી લાઈનમાં તમે જોશો તો યત મનાક, મનાક એટલે તો થોડીક. મનની શક્તિ આપણે કેટલી થોડીક જ છે, કેટલું આપણે જાણી કેટલું જાણીએ. એટલે આખી જીવનભર તમે ગમે એટલું વાંચો ને જેટલું વાંચો એટલું વાંચો, પણ સર્વજ્ઞ થોડા બનો, કશું ના. એક વિષયની અંદર તમે કદાચ નિષ્ણાત બનો તો એમાંય પાછા હજારો એરિયા હોય, તમને ખબર ના હોય, અને એ એરિયામાં નિષ્ણાત બન્યા તો બીજા એરિયાને ખબર ના હોય, બીજા એરિયાનો ડડ્ડો, મતલબ કશું જ્ઞાન ના હોય. એટલે બિચારો એક વ્યક્તિ વૈજ્ઞાનિક હોય બહુ મોટો, અને ખૂબ બધું કાર્ય કરતો હોય, ખૂબ બધું સંશોધન કરતો હોય, નોબેલ લોરેટ, નોબેલ પારિતોષિક વિજેતા થઈ ગયો હોય, બધું હોય, પણ એને તમે કહો ચા બનાવો તો એ ના આવડતી, આવું બને? ચા બનાવવાની એ ના આવડે, પોસિબલ છે. એટલે ના એને તો આવડે છે, એને તો રસોઈ કરતા આવડે. સારું, તો બીજું નહીં આવડતું. એને કહો કે તું જરા પેલી થોડું જરા બહાર થોડી ખેતી કરી લો અને થોડું બધું રોપણ, તો એ મારું મને નહીં ફાવે. એટલે હું તો મને એક બે એરિયા કહું છું, કેટલા એરિયા છે તમે વિચાર કરો કે જેમાં એ બધા એરિયાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. એટલે કહેવાનો એ છે આપણી મનની શક્તિ કેટલી છે? બહુ થોડીક.
એટલે આ માયાશક્તિ જ આ એક આ મનાક મનની શક્તિના રૂપમાં પ્રગટ થાય. બહુ જબરજસ્ત વસ્તુ કહી રહ્યા છે. હું સમજાવું છું તમને, બહુ અદ્ભુત રીતે કહે છે. વશિષ્ઠ ઋષિ રામચંદ્રજીને બહુ અદ્ભુત રીતે આ વસ્તુ કહે છે. એ મનની શક્તિ જ વાસ્તવમાં મન છે. તન મનઃ ઉચ્યતે. મન પૃથ્વી આપણે હમણાં જોઈ ગયા, આગળ જે તે નામ રૂપો બધા હતા એ રૂપની શક્તિ જ એ રૂપ છે, બીજું કશું નથી. પૃથ્વી એટલે શું? ધારણ શક્તિ. પૃથ્વી એટલે શું? પોષણ શક્તિ. બસ એટલે એ શક્તિ જ પ્રગટ થઈ છે. નાના સમયે નામરૂપ પ્રગટ થયા છે અને એ રૂપને અંતર્ગત શક્તિ રહેલી છે ને રૂપ જુદું. રૂપ જ જે પ્રગટ થાય એ શક્તિ પ્રગટ થઈ એમ જ કહેવાય. એટલે એ માયા જે છે એના એ જ આ રીતે શક્તિ જે છે એ જ આ રીતે પ્રગટ થઈ, મનની શક્તિ. એટલે સ્વયંને ને અન્યને સમજવાની જે સામર્થ્ય છે એ મન છે, એટલે એને મનની શક્તિ કહેવાય. અને એની અંદર ભેદ જે દેખાય છે તમને, પરિચ્છિન્નતા છે, એ કારણ કે માયાનું પરિણામ છે. માયાનું પરિણામ છે ને, પ્રત્યેક માયામાંથી આવેલી પ્રત્યેક વસ્તુ પરિચ્છિન્ન છે. અને એમાં એક હોય એ બીજું નથી, બીજું હોય ત્રીજું નથી. વિચાર જુઓ, અત્યારે અહીંયા જ તમે બેઠા છો, ત્યાં જ જોઈ લો, હજારો વસ્તુઓ છે. જે તમે છો એ અન્ય નથી, અન્ય છે એ તમે નથી. એટલે આ રીતે ભેદ પણ છે અને પ્રત્યેક વસ્તુ પરિચ્છિન્ન. ભેદ આવે ત્યાં પરિચ્છિન્નતા હોય, પરિચ્છિન્નતા હોય ત્યાં ભેદ હોય. તો જ અપરિચ્છિન્ન વસ્તુમાં ભેદ જ ખબર ન પડે. એટલે માયાના બધા પરિણામ અનેક નામરૂપ બોલીએ જ છે, એટલે પરિચ્છિન્ન અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન. એટલે આ જ્ઞાનરૂપ આત્મા જે છે, ચૈતન્ય આત્મા છે, એ પોતાને જાણવા, પોતાને જ આ રીતે જ્ઞાતા અને જ્ઞેય એ રીતે વાસ્તવમાં જ્ઞાતા અને જ્ઞેયના રૂપમાં એ આ રીતે પ્રગટ કરે છે. ઈશ્વર જ આ રીતે પ્રગટ કરે છે પોતાને જ્ઞાતા અને જ્ઞેય. અને પછી જ્ઞાતા રૂપે અનેક જ્ઞેય વસ્તુને પ્રકાશિત કરે છે. એટલે હવે અહીંયા હવે આ સમય ઈશ્વર જ જ્ઞાતાના રૂપમાં, બરાબર છે. ઈશ્વર જ વાસ્તવની અંદર, મેં તમને હમણાં કહ્યું, ઈશ્વર એટલે કે એની આ શક્તિ જે છે એ આ રીતે અંતઃકરણના રૂપમાં પ્રગટ થઈ. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર, એટલે અંતઃકરણ પણ ઈશ્વર જ છે. એ અંતઃકરણ ઈશ્વર છે. એ અંતઃકરણ ઉત્પન્ન થતાં જ જ્ઞાતા જ્ઞેયનો ભેદ આવે છે. જુઓ, તમે જેવા જાગ્રત થાવ એની સાથે જ જ્ઞાતા જ્ઞેયનો ભેદ આવી ગયો. તમે મન લય પામી જાય તો જ્ઞાતા જ્ઞેયનો ભેદ જ નથી રહેતો. જ્ઞાતા લય પામી ગયો ને જ્ઞેય લય પામી ગયો. એટલા માટે નિર્વિકલ્પક આપણે કહીએ છીએ. સુષુપ્તિ અવસ્થાને શું કહીએ છીએ? નિર્વિકલ્પક અવસ્થા. વિકલ્પો નહીં, જ્ઞાતા જ્ઞેયનો ભેદ નહીં. એટલે અંતઃકરણ આવતાની સાથે જ આ જ્ઞાતા જ્ઞેયનો ભેદ તરત જ વાસ્તવમાં આવી જતો હોય છે. અને પછી જ્ઞાતા રૂપે આપણે અનેક વસ્તુ જાણતા હોય છે. તેમાં એ તો બધું છે તો ઈશ્વર જ. તો તમે તો પછી એમાં જ્ઞાતા તો તમે અહંકાર કહેતા હતા, બરાબર જ છે ને. કારણ કે એ જ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એમાં કારણ શરીર થકી આ જે અંતઃકરણ વગેરે જે ઈશ્વર છે, સમજી ગયા, એમાં અહમ ભાવ કરે. બસ છે ઈશ્વર, તો ઈશ્વર અહમ કરે, બરાબર છે. પણ તો આપણે અહમ કહીએ, હું છું આ. અને પછી અંતઃકરણમાં જે હોય એ બધું આપણે આપણું એના પર ઓનરશિપ, માલિકીની ભાવ. અંતઃકરણ વિચારનું કામ કરે, હું વિચારું છું. અંતઃકરણ સ્મરણ કંઈક કરે, હું સ્મરણ કરું. અંતઃકરણ નિશ્ચય કરે, હું નિશ્ચય કરું છું. સમજી ગયા ને? આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે અહંકાર ઉત્પન્ન થયો. એ અહંકાર શેનું ખરેખર કાર્ય છે? અજ્ઞાનનું કારણ શરીર છે, ઉપાધિ. એ કારણ શરીર કોણ ધરાવે છે? બ્રહ્મ જ, સચ્ચિદાનંદ બ્રહ્મ જ ધરાવે છે. સચ્ચિદાનંદ બ્રહ્મ કારણ શરીર થકી એ જે મન જે છે વાસ્તવમાં એ તો આ ઈશ્વરની અભિવ્યક્તિ જ છે, બીજું કશું નથી. એના પર અહમપણું સ્થાપિત કરે છે ઈશ્વરનું, ઈશ્વર જ, પણ એના પર અહમપણું સ્થાપિત કરે છે. અને આ રીતે પછી ભેદ ઉત્પન્ન થાય છે. એટલે પોતાને જ્ઞાતા કહે ને ઈશ્વરને જ્ઞેય કહે. વાસ્તવની અંદર જ્ઞાતા જ્ઞેય બંનેના રૂપમાં કોણ રહેલું છે? એ અંતઃકરણ છે ને એ વાસ્તવમાં કોણ છે? મન જ છે. આપણે સમજીએ જ્ઞેય એટલે ખાલી અંતઃકરણ નહીં, બહારના વિષયો પણ એ બધું ઈશ્વર જ છે ને ભાઈ. જે કંઈ છે ઈશ્વર છે. પરંતુ આ રીતે જ્ઞાતા જ્ઞેયના રૂપમાં એ રહેલો છે. ઈશ્વરને માટે જરાય ભેદ નથી, બધું હું જ છું એમ, પોતાની વિભૂતિ. પરંતુ આપણે
એટલે કે હું જીવ તરીકે, હું સચ્ચિદાનંદ બ્રહ્મ, પરંતુ કારણ શરીર ઉપાધિ થકી પોતાની અંતઃકરણમાં અભિમાન ઉત્પન્ન કરીને પોતાને જ્ઞાતા કહું, ધીરે ધીરે એ અહમપણું આ શરીર સુધી, અને આટલો અહમ કહું, અને બાકીનું બધું જ્ઞેય કહું. આ રીતે જ્ઞાતા જ્ઞેયનો ભેદ ઉત્પન્ન કરું. કોણ ઉત્પન્ન કરે છે જ્ઞાતા જ્ઞેયનો ભેદ? ઈશ્વર ઉત્પન્ન કરે છે કે જ્ઞાતા જ્ઞેયનો ભેદ આ જીવ ઉત્પન્ન કરે છે? જીવ ઉત્પન્ન કરે છે. ક્ષરા થકી ઉત્પન્ન કરે છે. પહેલાં અંતઃકરણને અહમ કહી દે, અને અંતઃકરણ અને ઇન્દ્રિયો અને ત્યારબાદ આ સ્થૂળ શરીર છે એટલાને અહમ કહી દે. પૂરેપૂરું વાસ્તવની અંદર એવી કોઈ એન્ટિટી ઉત્પન્ન નથી. અજ્ઞાન થકી જે ઈશ્વર છે એને અહમ કે, એટલે હું છું એમ કે. સમજી ગયા? શરીર શું છે? ઈશ્વર છે. મન શું છે? ઈશ્વર છે. પ્રાણ શું છે? ઈશ્વર છે. બધું પંચમહાભૂતો જ છે. બીજું મને બતાવો અહીંયા. પંચમહાભૂતોથી અન્ય કશું જ નથી. પરંતુ એ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ જે છે, ઇન્દ્રિયો છે, એ વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. ઈશ્વરની માયા શક્તિની અભિવ્યક્તિ છે. જુદી જુદી શક્તિ રહી છે. પ્રાણમાં એક પ્રકારની શક્તિ, આપણે બધું જોઈ ગયા. તો પૃથ્વી તત્વ છે અથવા શરીર છે, તો શરીરમાં એક જુદા પ્રકારની શક્તિ છે. ઇન્દ્રિયોમાં જુદી શક્તિ છે. કર્મેન્દ્રિયોમાં કર્મશક્તિ છે, જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાન શક્તિ છે. અને આ રીતે અનેક શક્તિઓ છે બધી, એ છેવટે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, માયાની જ અભિવ્યક્તિ છે. ઈશ્વરની અભિવ્યક્તિ કહું ને માયાની અભિવ્યક્તિ કહું, એમાં તમે ભેદ ન માનશો. હવે આટલું પછી આ વસ્તુ મારે જો સમજાવવી પડે તો પછી આટલા વર્ષોના ક્લાસનો કોઈ અર્થ જ ન રહે. એટલે ઈશ્વરની અભિવ્યક્તિ છે. દાખલા તરીકે મારી અભિવ્યક્તિ તમે બોલો, અથવા મારી વાકશક્તિની અભિવ્યક્તિ બોલો, શું ફેર છે? મને તમે કહો. કોઈ ફેર જ નથી. તમે એમ જ કહો સ્વામીજીની શક્તિ પ્રગટ થઈ. એટલે આ રીતે છે, કારણ કે શક્તિ મારાથી અભિન્ન છે. એટલે એ રીતે તમે બંને કહી શકો. માયા શક્તિ, સ્વામીજી ઘડીકમાં માયા બોલે છે, ઘડીકમાં ઈશ્વર બોલે છે. તે તો બોલીશ જ. એટલે વાસ્તવની અંદર ઈશ્વરની શક્તિ અભિવ્યક્ત થયેલી છે. એ ઈશ્વર જ અભિવ્યક્ત થયેલો છે, મતલબ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ પેલું વાસ્તવની અંદર એ બ્રહ્મ જ વાસ્તવમાં. હવે આ અન્ય ઉપાધિ કારણ શરીર થકી આપણે જોઈ ગયા વેદાંત સારમાં બધું. કારણ શરીર થકી એ મન, બુદ્ધિ અને શરીર જે છે એમાં અહમપણું લાવે. આટલો હું, અને પછી બાકીનું બધું જુદું. એટલે આ જગત જુદું, ઇવન આ પણ જુદું. આ કહું છું, જુઓ, આ હું નથી કહેતો. આ 24 કલાક કહીએ તો પણ એને આપણે હું ન કહીએ. શું કહીએ? આ. એટલે હું કોણ? અહીંયા અડો તો મને અડ્યા, અને અડો તો મારા શરીર, મારા કપડાને કેમ અડ્યા એમ કહીએ. એટલે મારું આવ્યું, અર્થાત કે મારે એની સાથે સંબંધિત, એટલે મારાથી જુદું, એ તો થઈ ગયું નક્કી. પણ એનીવે, એટલે આ રીતે કારણ શરીર થકી એ જ બ્રહ્મ વાસ્તવમાં આટલાને અહમ કે, અહંકાર, અને બાકીનું બધું જુદું. જ્ઞાતા જ્ઞેયનો ભેદ ઈશ્વર ઉત્પન્ન ન કરે. જ્ઞાતા જ્ઞેય તો બધું ઈશ્વર જ છે. જ્ઞાતા જ્ઞેયનો ભેદ આ રીતે કારણ શરીર રૂપી ઉપાધિ ધરાવતું બ્રહ્મ, જેને જીવ કહેવાય, એ જીવ વાસ્તવમાં આ રીતે અજ્ઞાન ઉપાધિ ધરાવતો બ્રહ્મ જે છે એ આ પ્રકારે જ્ઞાતા જ્ઞેયનું દ્વૈત ઉત્પન્ન કરે, અને અહમ કહીને. શરૂઆત ક્યાંથી કરે? અંતઃકરણ. જ્યાં અભિવ્યક્ત બને ચૈતન્ય, ત્યાં જ આ પ્રકારે વાસ્તવમાં એ આ પ્રકારે કરે. અને એ આ જ શરીરમાં પણ કેમ કરે? કારણ કે કારણ શરીર થકી વાસ્તવમાં આ અંતઃકરણ અને આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય થાય. એક કારણ શરીરવાળું બ્રહ્મ જે છે, કારણ શરીર ઉપાધિ, અજ્ઞાન ઉપાધિ ધરાવતું જે બ્રહ્મ છે, એ અજ્ઞાન થકી જે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર પ્રગટ થાય, એમાં જ અહમ અભિમાન વ્યક્ત કરે. એટલે આ રીતે તમને આ શરીરમાં અહમપણું ના આવે. સમજી ગયા? કે મને તમારા શરીરમાં અહમપણું ના આવે. કારણ કે કારણ શરીર જે છે, અવિદ્યા છે, આ પ્રકારે અનેક છે. એટલે આવી અનેક ઉપાધિ ધરાવતું, માયા ઉપાધિ એક, ના કારણ શરીર રૂપી ઉપાધિઓ અનેક, એના થકી જ અનેક જીવો બોલીએ છીએ આપણે. એટલે આ વાસ્તવની અંદર અહંકાર નો જે આ પ્રકારનો અહંકારનો જે ઉદય થયો અજ્ઞાનને કારણે, એના થકી જ્ઞાતા અને જ્ઞેય, અથવા કર્તા અને કર્મ વગેરે જે પણ તમે કહેવું હોય કહો, દ્રષ્ટા અને દૃશ્ય, અને શ્રોતા અને શ્રવણના વિષયો, આ પ્રકારના બધા ભેદ ઉત્પન્ન થાય. એટલે આ રીતે વાસ્તવની અંદર જુઓ કેવી એક જ વસ્તુ, જો વાસ્તવની અંદર તમે બ્રહ્મ જાણો તો તમે કહો કે આ સમગ્ર જગત હું છું. કારણ કે માયા છે વડે બ્રહ્મને આશ્રિત છે, એટલે ચાલો એ હમણાં રહેવા દો. પરંતુ આ રીતે
આ ભેદ જ્ઞાતાગ્નિનો ઉત્પન્ન થાય. અને જ્ઞાતાગ્નિનો ભેદ ઉત્પન્ન થવા માટે છેવટે મન તો હોવું જોઈએ ને, ત્યાં જ પછી તાદાત્મ્ય થાય ને. એટલે જ્ઞાતાગ્નિનો ભેદ ઉત્પન્ન, કારણ કે અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. એટલે ચાલો, આ બધું યોગ વાસિષ્ઠમાં છે આવું. એટલે જ્ઞાનરૂપ આત્મા છે એ વાસ્તવમાં આ રીતે જ્ઞાતાગ્નિના રૂપમાં અભિવ્યક્ત બને. શેના દ્વારા? અંતઃકરણ દ્વારા. એક જ વસ્તુ, એ ઈશ્વર જે છે એમાંથી પ્રગટ થયું અંતઃકરણ, બસ, દેટ્સ ઇટ. અને તમારે કદાચ હજુ વધારે ડાયલ્યુટ કરીને જોવું હોય તો એ ઈશ્વરની માયાશક્તિ, ત્રિગુણ ને ત્રિગુણના પંચમહાભૂતો, સૂક્ષ્મ પંચમહાભૂતો, તન્માત્રાઓ ને એ તન્માત્રાઓના સાત્વિક અંશમાંથી, અને પછી ઇન્દ્રિયોની. એટલે આવી ગયું અલ્ટિમેટલી ઈશ્વરની જ અભિવ્યક્તિ અંતઃકરણ, ઈશ્વરની જ અભિવ્યક્તિ ઇન્દ્રિયો, ઈશ્વરની જ અભિવ્યક્તિ પ્રાણ, બરાબર છે, બધું એમાંથી જ આવ્યું. અને પછી પેલું પંચીકરણ થઈને એ જ સ્થૂળ મહાભૂતો અને પછી આ શરીર, એટલે છે બધું ઈશ્વર. તો પછી આ સમજી તો જીવ અને અહમ કેમ કે છે, મેં તમને સમજાવી દીધું કે અંતઃકરણ ઉત્પન્ન થાય પછી વાસ્તવની અંદર આ જે છે કારણ શરીર ધરાવતું બ્રહ્મ જે છે એ ખરેખર આની અંદર અહમપણું કરે, અને એના કારણે અને અહમ કે અને બાકીના બધાને બહારની વસ્તુને, આ વસ્ત્ર સહિત બધી જ વસ્તુને આ કે, ઇદમ કે, જ્ઞેય કે. અને આ રીતે દ્વૈત મિથ્યા છે, કારણ કે ખરેખર જે કંઈ છે એ વાસ્તવની અંદર કેવળ ઈશ્વર છે. એટલા માટે જ આપણે અહંકારની શરણાગતિ, મેં તમને ગઈકાલે પણ સમજાવી હતી, અહંકારની શરણાગતિ એટલે જે વસ્તુ મારી નથી, અહમ નથી, એ વસ્તુમાંથી અહમ ભાવ કાઢવો, બધું ઈશ્વરનો છે, બસ. આ પહેલો તબક્કો ભક્તિનો. અને પછીનો તબક્કો આ જે કાંઈ છે હું જ છું, બધું બ્રહ્મ છું, હું અને ઈશ્વર એક જ છીએ, એ ભક્તિનો છેવટનો તબક્કો છે કે જેમાં જ્ઞાની ભક્ત, ભગવાને કહ્યું ચતુર્વિધા ભજન્તે મામ, ચતુર્વિધા ભજન્તે મામ વગેરે વગેરે, આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. હા, ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન, સુકૃતિનઃ જનાહ, હે અર્જુન, વેલ ચતુર્વિધા ભજન્તે, મને 4 પ્રકારે ભજનારા લોકો છે. સુકૃતિનઃ એટલે જે લોકો પુણ્યશાળીઓ છે, જે લોકોમાં આવી પ્રકારની ભાવના છે કે ઈશ્વરની, મારે જે કંઈ જરૂરિયાત છે એના માટે મારે ઈશ્વરની શરણાગતિ લેવી જોઈએ. એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એ જ કર્મફળદાતા છે, અને માટે એ જ આપવા માટે યોગ્ય છે, અને એ જરૂર આપશે જ. આવી પ્રકારની બુદ્ધિ ધરાવતા લોકો સુકૃતિનઃ કહેવાય, પુણ્યશાળીઓ કહેવાય. અને 4 પ્રકારના છે. આર્ત, જે દુઃખ છે જીવનની અંદર, એના માટે ઈશ્વરનું શરણ લે છે. પછી ભગવાને કહ્યું અર્થાર્થી, દુઃખ નથી પણ એને કંઈક જોઈએ છે, કે ભૌતિક વસ્તુ જોઈએ છે, ધન જોઈએ છે, નામ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, ફલાણું જોઈએ છે, ઢીકણું જોઈએ છે. અર્થાર્થી એ લોકો મારું શરણ લે છે. જિજ્ઞાસુ, જેમાં લોકો મને જાણવાનો પ્રયત્ન કરે છે, એ મારું શરણ લે છે. અને જાણ્યા પછી મારી સાથે એક થઈ જનારા એવા જ્ઞાનીઓ છે. આ રીતે ભગવાને 4 પ્રકારના ભક્તોની વાત કરી, એમાં જ્ઞાનીની પણ વાત કરી છે. એટલે જ્ઞાનીને ભક્ત કહો તો પછી જ્ઞાનીની ભક્તિ કઈ? આ જ્ઞાન રૂપમાં હું અને ઈશ્વર એ વાસ્તવમાં ભેદ છે જ નહીં. એ તો આ કારણ શરીર અવિદ્યા થકી ભેદ જણાતો હતો. આ વાસ્તવની અંદર જે કંઈ પ્રગટ થયું છે બધું ઈશ્વર છે, પણ ઈશ્વર જ જો સચ્ચિદાનંદ હોય તો પછી હું સચ્ચિદાનંદ છું, તો મારા ઈશ્વર વચ્ચે ભેદ નથી. તો હું કહી શકું કે આ અંતઃકરણ, આ જ અંતઃકરણ નહીં, બધા જ અંતઃકરણો મારી અભિવ્યક્તિ છે, બધા જ અસ્થિભાતિ પ્રિય છે, અથવા અસ્થિભાતિ, તમને પ્રિયત્વ ન બધું દેખાતું, તો અસ્થિભાતિ છે. બધા જ અંતઃકરણના રૂપમાં હું રહેલો છું, બધી જ વૃત્તિઓના રૂપમાં હું રહેલો છું, બધા જ પ્રાણ વૃત્તિઓના રૂપમાં, અપાન, પ્રાણ, અપાન, વ્યાનના રૂપમાં હું જ રહેલો છું, બધા સ્થૂળ શરીર રૂપે હું જ રહેલો છું, બધી ઇન્દ્રિયો રૂપે હું જ રહેલો છું, આ જગત રૂપે હું જ રહેલો છું. એ અસ્થિભાતિ જ વાસ્તવમાં સત્ય છે બધાનું. એ અસ્થિભાતિ જ ઈશ્વરનું સ્વરૂપ છે, અસ્થિભાતિ જ મારું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ વગેરે. અને માટે તો પ્રિયત્વ કેમ કાઢી નાખ્યું હતું? ભાઈ એ તમને પેલું પૂર્ણતાનો વસ્તુ સચ્ચિત પૂર્ણ છે એવું જ્યારે કહો તો પછી આનંદ ઉમેરી જ દેવું પડે. પૂર્ણતા એટલે જ આનંદ. આપણને એમ કે આનંદ એટલે પેલું અંદર પેલી સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ નહીં. એ તો ક્યાં ટકે છે? એને સત કેવી રીતે કહેવાય, સત્ય કેવી રીતે કહેવાય? એ તો ક્ષણિક હોય છે, જતી રહે છે. એટલે એ સુખાકાર વૃત્તિમાં જરૂર આત્મા જ પ્રગટ થાય છે, પરંતુ એ સુખાકાર વૃત્તિ જેટલો નહીં. આપણને આનંદ એટલે મનમાં જે પેલું ઉત્પન્ન થાય, એ તો વૃત્ત્યાત્મક આનંદ છે. એ તો એક ક્ષણ આવે ને જતો રહે છે, ત્યારે પૂર્ણતાનો અનુભવ થાય છે, આત્માનો જ અનુભવ થાય છે સુખની ક્ષણોમાં પણ. અહીંયા તો સચ્ચિદ આનંદ એટલે વાસ્તવની અંદર
જે પૂર્ણ છે, સચ્ચિત રૂપે પૂર્ણ છે, પૂરે છલોછલ ભરેલો છે, એક એક નામમાં પૂરેપૂરો વ્યાપ્ત છે. અને એ રીતે વાસ્તવની અંદર પૂર્ણ કહેવાય. એ પૂર્ણતાની અભિવ્યક્તિ વૃત્તિમાં જ્યારે થાય ત્યારે સુખાકાર વૃત્તિ અને મનમાં આવેલો આનંદ કહેતા હોઈએ છીએ. એટલું જ છે. અને એ મારો સ્વભાવ છે માટે પ્રગટ થાય છે. અંતઃકરણમાં આમે હું પ્રગટ થયેલો છું, પરંતુ આ બધી રાગ દ્વેષ અને બીજી બધી વૃત્તિઓને રૂપમાં એ વસ્તુ જ પર જાણે કે એ વસ્તુ જાણે કે ઢંકાઈ ગયેલી છે. એ વસ્તુઓ જ્યારેમાંથી હું નિવૃત્ત બનું, તાદાત્મ્યમાંથી નિવૃત્ત બનું, શરીર મન બુદ્ધિ સાથેના તાદાત્મ્યમાંથી, રાગદ્વેષમાંથી ક્ષણ માટે નિવૃત્ત બનું, ત્યારે એ જ આત્મસુખ પ્રગટ થતું હોય છે. એટલે આ રીતે વાસ્તવમાં સમજાવવામાં આવે છે. અને તમે પ્રિયત્વ ક્યાં ગયું? જે વસ્તુ તમને શું પ્રિય છે એ તમે જોઈ લો. આનંદ પ્રિય નથી, પૂર્ણતા પ્રિય નથી, સફળતા પ્રિય નથી, પ્રિય છે સફળતા જ પ્રિય છે, આનંદ જ પ્રિય છે. મેં તો આપણે જોઈ જ ગયા છીએ વસ્તુ કે પ્રેમ કોને પગલે જાય છે? જ્યાં આનંદ હોય ત્યાં પ્રેમ જતો હોય છે, જ્યાં દુઃખ હોય ત્યાં પ્રેમ ન જાય, ત્યાં તો અપ્રિયતા આવે. એ માટે અસ્થિભાતી પ્રિયમ પણ કહી શકાય. ચાલો એની આ રીતે એટલે આત્મા જે છે આ રીતે વાસ્તવમાં બહુ વિલક્ષણ રીતે અહીં કહે છે. આત્મા વાસ્તવમાં બીજું કશું જ નથી. આ મનરૂપ મનની શક્તિ ધારણ કરીને આ રીતે એમાં મનની શક્તિ, મનની શક્તિ એટલે આ પ્રકારની હું ને જાણવાનું સામર્થ્ય અને અન્યને જાણવાનું સામર્થ્ય. આ રીતે અને હુંને મારી કયા રૂપમાં જાણું? તો કે જ્ઞાતાના રૂપમાં. અન્યને કયા રૂપમાં જાણું? જ્ઞેયના રૂપમાં. હુંને કયા રૂપમાં જાણું? દ્રષ્ટાના રૂપમાં. અન્યને કયા રૂપમાં જાણું? દૃશ્યના રૂપમાં. એટલે આ છે મનની શક્તિ, મનની શક્તિ. મનની શક્તિ, મનની શક્તિ એ જ મનની શક્તિ છે. સમજી ગયા? મનની શક્તિ, મનની એક શબ્દ, મનની શક્તિ એ જ મનની શક્તિ છે. અહમને જાણવો અને અન્યને જાણવો એ શક્તિ ઈશ્વર છે, પરંતુ ખોટો જાણવો. હું પોતાને આવી રીતે સચ્ચિદાનંદ કહી દઉં કે ઈશ્વર કહી દઉં તો વાંધો નથી, કે બધું છેવટે હું જ છું એમ કહો તો બધા અંતઃકરણમાં અહંભાવ લાવવો પડે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતેષુ ચ આત્મની. સર્વભૂતસ્થમ આત્માનમ, બધા જ ભૂતોની અંદર હું એક સરખો વ્યાપેલો છું. તો જ્ઞાન ના, હું તો આ હું એટલે જ્ઞાતા. હું જાણ્યો ખરો મનની શક્તિ દ્વારા, પરંતુ કયા રૂપમાં જાણ્યો? હું તો આ જ્ઞાતા અને આટલો. અને બીજું બધું જાણ્યું કયા રૂપમાં? દૃશ્ય ઈદમના રૂપમાં જાણ્યું, ખોટું જાણ્યું. અને એના માટે જવાબદાર વસ્તુ શું? એ જ બ્રહ્મમાં રહેલી પેલી કારણ શરીર અથવા વિદ્યા, અવિદ્યાને કારણે આ પ્રકારે જાણે. પણ ખરેખર તમે જોવા જાઓ તો મન પણ જ્ઞાનનો જ વિષય છે, અને એ રીતે વાસ્તવમાં જ્ઞાનથી અતિરિક્ત છે નહીં. પણ આ રહસ્ય ખબર નહીં હોવાને કારણે મન પોતે જ અસ્થિભાતિ પ્રિય છે. બરાબર છે? મન પોતે જ અસ્થિભાતિ પ્રિય છે. એ અસ્થિભાતિ પ્રિય છે તો પછી એ મન રૂપે કેમ પ્રગટ થાય છે? માયા. અસ્થિભાતિ પ્રિય કે સચ્ચિદાનંદ વાસ્તવમાં શરીર રૂપે કેમ પ્રગટ થાય છે? માયા. પ્રાણ રૂપે કેમ પ્રગટ થાય છે? માયા. જગત રૂપે કેમ પ્રગટ થાય છે? માયા. ધેટ્સ ઇટ. બરાબર છે? એટલે માયા થકી આ રીતે બધું અનેક નામરૂપ જણાય છે, અનેક શક્તિના રૂપમાં જણાય છે. વાસ્તવમાં છે કેવળ એક બ્રહ્મ. બ્રહ્મને જ આ રીતે જગતના રૂપમાં દેખાડનાર માયા જ છે. અને કારણ શરીર થકી વાસ્તવની અંદર આપણે પછી એની અંદર ભેદ ઉત્પન્ન કરીએ કે આટલું આ તો હું છું અને આ જગત મારાથી અન્ય છે. અને આ શક્તિ વાસ્તવમાં મનાક એટલે થોડીક છે. મનની આ શક્તિ છે જાણવાની, પોતાને જાણવાની. ભલે જ્ઞાતા પછી એમાંથી પોતાના વિશે જે બીજા અભિપ્રાયો આપણે જ્યાં કહીએ, અહંભાવ મનમાં આવે, અહંભાવ ઇન્દ્રિયોમાં આવે, અહંભાવ પ્રાણમાં આવે, અહંભાવ શરીરમાં આવે, એના આધારે આપણું વર્ણન કરીએ આપણે એ બધી આ મનની શક્તિ દ્વારા. અને બહારના વિષયો વિશે આપણે વર્ણન કરીએ, જગત વિશે, જ્ઞેય વસ્તુ વિશે. એ બધી શક્તિ મનની શક્તિ, મનની શક્તિ જે છે એ છે, પરંતુ કેવી છે? મનાક, અત્યંત અલ્પ છે. બહુ જરા અઘરું લાગે તો આ વસ્તુ ફરીવાર સાંભળી લેજો. એટલે અહીંયા આ રીતે સમજાવે છે રામચંદ્રજીને શું સમજીએ? રામચંદ્રજીને આવું નથી કહી શકે તો ભગવાન કેવી રીતે, સર્વજ્ઞ કેવી રીતે? મનુષ્ય અવતાર લઈને ભગવાન બતાવવા માગતા હતા કે મનુષ્યએ શું કરવું જોઈએ, બસ આટલું છે. એટલે
મર્ત્યાવતારમ ખલું મર્ત્યસ્ય શિક્ષણ. મર્ત્યાવતાર મનુષ્ય અવતાર લઈને ઈશ્વર બતાવવા માગે છે કે મનુષ્યએ જીવનમાં શું કરવું જોઈએ કલ્યાણ માટે. એટલા માટે રામચંદ્રજી સ્ટુડન્ટ તરીકે બેઠા અને યોગ વસિષ્ઠજી જે છે એ વાસ્તવમાં એ જાણે ગુરુ તરીકે રઘુકુલની અંદર ગુરુ વસિષ્ઠજી હતા, એટલે એ વાસ્તવમાં વસિષ્ઠજી ગુરુ તરીકે પછી આ ઉપદેશ આપે છે. આવી રીતે એવી રીતે તો ભગવાન પોતે સાંદીપની ગયા હતા ને. કોણ? કૃષ્ણ ભગવાન પણ સાંદીપનીમાં જઈને ભણી આવ્યા. અરે એમ સમજી એમને શું ભણવાનું, આપણે એટલે બધું એકવાર ઈશ્વર અવતાર લે પછી મનુષ્ય રૂપે અવતાર લે તો પછી મનુષ્યએ શું કરવું જોઈએ એ પ્રકારે બધું કરે, જેથી લોકો સારો બોધપાઠ લે. હવે તો લોકો આજકાલના આપણા યુવાનો તો બધા જે હીરો હિરોઈન જે કરતા હોય એને જ રોલ મોડેલ માનીને બધું કરતા હોય, પણ એ જમાનામાં તો એવું હતું કે ભાઈ ઈશ્વરે આ અવતાર લઈને જે કાર્ય કરે શ્રેષ્ઠ પુરુષ તરીકે, એ શ્રેષ્ઠ પુરુષને જ લોકો એનું આચરણ કરતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.